કરજણ તાલુકાના સાયર ગામે ખેતરમાં પાણી વાળતા ગયેલ યુવાનનું વીજ કરંટ લાગતા મોત થયું હતું। કરજણ તાલુકાના સાયર ગામે રહેતા શાહિદભાઈ ભીખુભાઈ ગરાસિયા જેઓનું ખેતર નવી સાયરમાં હોવાથી પોતાના ખેતરમાં પાણી વાળવા પાણીની નીક સાફ કરવા બાજુમાં MGVCLનો સિમેન્ટનો થાંભલાના તારને અડી જતા શહીદ ગરાસિયાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। પરિવારજનોના આક્ષેપ છે કે MGVCL કંપનીની ઘોર બેદરકારી દાખવી હતી। MGVCL મેન્ટેનન્સમાં અસફળ હોવાના કારણે વીજ પોલની બાજુમાં વૃક્ષની ડાળીઓ વીજ તારને અડતા કરંટ ઉતારવાથી યુવકનું મોત નીપજ્યું હતું। જ્યારે આ અંગે કરજણ 2ના સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર યોગેશ રાઠવાને પૂછપરછ કરતા જણાવ્યું કે અમે ઘટના સ્થળે પ્રાથમિક તપાસ કરતા ત્યાં કોઈ કરંટ ઉતરતો ના હોવાનું જણાયું હતું અને ઇન્સ્યુલેટર પણ તેની જગ્યાએ બરાબર છે અને સાયર ગામેથી જાડી સાફ સફાઈની કોઈ પણ પ્રકારની અરજી આવી નથી। હવે યુવકનું મોત કયા કારણોસર થયું તે PM બાદ જાણવા મળશે। કાલે શહીદભાઈ ભીખુભાઈ ગરાસિયા જે નવી શહેરમાં રહે છે અને જૂની શહેરમાં એમનું ખેતર આવેલું છે, ત્યાં પાણી લેવા માટે ગયેલા। ત્યાં જઈને કંઈક નીકની ધારિયાના કામ પર કંઈ કામ કરતા હતા અને GEBની બેદરકારીના કારણે કે જેઓ ત્યાં નજરે જોતા અને વિડીયો જોતા એવું ખ્યાલ આવે છે કે GEB બિલકુલ નિષ્ફળ છે સાફ સફાઈ કરવામાં અને એમની બેદરકારીના કારણે આ નવયુવાનની જાન ગઈ છે, જેના 2 સંતાન છે અને એક માતા। ના, હાલ તો અમારે ત્યાં પ્રાથમિક તપાસ કરતા તો ધ્યાન આવેલ છે કે કોઈ કરંટ આવે એવી કોઈ શક્યતા નથી અને જે ગાય ઇન્સ્યુલેટર છે જે તાણિયા પર કરંટ આવ્યો એવું જણાવે છે, પણ ત્યાં ગાય ઇન્સ્યુલેટર પણ યોગ્ય જગ્યાએ છે, એટલે હાલ કરંટ આવતો એવું જણાય આવેલ નથી। ના, જે સ્થળ ઉપર બનાવ બનેલ છે તે બાબતની કોઈ પણ પ્રકારની અરજી આવેલ નથી કે જાડી આપણે જે લાઈન છે એને કોઈ નડતર હાલ જણાવેલ નથી ત્યાં।